વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ આચાર્ય પ્રવર્ષી 1008 સનાતન ધર્મ ધુરંધર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આપણે સૌ આશીર્વાદ લેવા માટે તત્પર થઈએ. પૂજ્ય મહારાજશ્રી. ભવસંભો ભીતિભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો ગોપીનાથજી મહારાજને જય. શ્રી હરે કૃષ્ણ મહારાજને જય. ઘનશ્યામ મહારાજને જય. અનંત કોટી બ્રહ્માંડના આધાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે બોટાદ ગામને આંગણે શ્રી ઘનશ્યામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના એક દિવ્ય અને પાવન અવસરે જ્યારે નિજ મંદિરમાં વિરાજમાન ઘનશ્યામ મહારાજ, ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ આદિકની પ્રતિષ્ઠાનો એક પ્રસંગ જ્યારે થયો છે, ત્યારે આ પ્રસંગે આ ભવ્ય સભાને વિશે આપ સર્વ ભક્તજનોને શ્રી હરિના વન વિચરણની દિવ્ય કથાનું જેઓ રસપાન કરાવે છે. સંપ્રદાયના ખૂબ એક મૂર્ધન્ય વક્તા છે. અહીં વક્તા મહોદય આપણા સૌના લાડીલા એવા સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, સ્વામીશ્રીના મંડળના ઉપસ્થિત તમામ સંતો પૈકી આપણા સ્વામી શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી કે જે કથાના દ્વિતીય વક્તા પણ છે, સાથોસાથ અચ્યુતદાસજી સ્વામી, ઘનશ્યામ સ્વામીજી આદિક સર્વે સંતો, ખાસ કરીને મૂર્તિ પ્રતિષ્ઠાના અવસરે ધોરાજીથી પધારેલા સ્વામી શ્રી મોહન પ્રસાદદાસજી સ્વામી, સુરતથી પધારેલા પ્રભુ સ્વામી હરિવલ્લભ સ્વામીજી, આપણા વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના વર્તમાન ચેરમેન ખૂબ વિદ્વાન એવા ડૉક્ટર શ્રી સંતવલ્લભ સ્વામીજી પધાર્યા છે. ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સર્વે સૌ સંતો, મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સર્વે ભાવિક ભક્તજનો, આપ સૌને સર્વપ્રથમ અમારા હૃદયના ભાવથી ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ. આજ ઘણા બધા સમય પછી સ્વામીશ્રીના મુખેથી જ્યારે આપણે કથા સાંભળતા હતા ત્યારે અમને અંદરથી જે આનંદ થયો છે, જે ભાવ ઉત્પન્ન થયો છે, એક અલૌકિક પ્રકારનો ભાવ ઉત્પન્ન થયો છે. મહારાજ એવું કહેતા કે આપણે જે સ્થાનને વિશે ઉપસ્થિત હોઈએ ત્યારે આપણું અંતઃકરણ તે પ્રમાણેનું થતું હોય છે. કોઈ તૃણ, કોઈ ઝૂંપડીને વિશે ફાટેલ ગોદડી ઉપર કોઈ પરમહંસ બેઠા હોય એની સમક્ષ જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે આપણું અંતઃકરણ તે પ્રમાણેનું થતું હોય છે. સ્વામીજી આજે મૂળ સંપ્રદાયની જે મૂળ રીત, આપણી જે પ્રણાલિકા, આપણી જે પરંપરા, આપણો જે વિચાર એ બહુ બેબાકપણે રજૂ કર્યો છે. બહુ અતિશય નિર્માનીપણાના ભાવથી રજૂ કર્યો છે. પોતે શ્રી ખૂબ સારું કવિત જાણે છે, અનેકવિધ રચનાઓ એમણે કરી છે, પણ તેમ છતાંય પરમહંસોના રચનાની આગળ આપણે કાંઈ નથી એવું જે નિર્દોષતાપૂર્વક એમણે આજે વ્યક્ત કર્યું છે, એના કારણે મારું હૃદય આજે બહુ આનંદિત થયું છે. મૂળ 6 અંગની વાત, એની જે સ્પષ્ટીકરણ, એની જે મૂળ વાત રજૂ કરી સ્વામીજીએ, એના માટે હું બહુ હૃદયથી સ્વામીજીને ધન્યવાદ આપું છું. ભગવાનની કૃપાથી, એમના ગુરુજનોના આશીર્વાદથી, પોતાના આટલા વર્ષોના સાધુતાના જીવનના અનુભવના આધારે એક તો સ્વામીજી પાસે શબ્દોનો અખૂટ ભંડાર છે, બીજું એક કવિત શક્તિ છે, બીજું બહુ વિશાળ બાબતને પણ સંક્ષિપ્તમાં સમજાવી શકવાની એમનામાં ખૂબ એક મોટી સામર્થ્ય રહેલી છે. બહુ શોર્ટમાં એમણે સમજાવ્યું છે કે શા માટે આ 6 અંગનો બનેલો જે સંપ્રદાય છે એનું શું મહત્વ છે. એ બધી વાતોથી આપણને સૌને વાકેફ કર્યા છે, એવી તાકીદ કરી છે, એવી ભલામણ કરી છે. ક્યાંક કડકપણે એવું પણ કહ્યું છે કે ઘેલાપણામાં ઘણાથી વાતો થતી હોય, પણ વાલા ભક્તજનો, સત્સંગની અંદર જેટલું આપણે નિર્માનીપણાથી વર્તીએ છીએ, ભગવાનનો એટલો જ રાજીપો આપણી પર ઉતરતો હોય છે. જેમ કોઈ સેવક નિર્માની હોય ને તો ધણીનો રાજીપો એની પર જેવો હોય ને એવો રાજીપો પરમેશ્વરનો આપણી પર પ્રાપ્ત થતો હોય છે. તો સ્વામીજીએ બહુ સરસ આજે ઘણી બધી છણાવટવાળી વાતો કરી છે. સત્સંગની જે રીત છે એ અદ્ભુત છે. મહારાજ એવું કહેતા કે જે સત્સંગની રીત છે, રીત પ્રમાણે જે વર્તે છે એ જ મોક્ષનો અધિકારી છે, અને જે સત્સંગની રીતથી વિપરીત વર્તે છે ત્યારે મહારાજ એવું કહે છે કે એને અચૂક અસાધ્ય રોગ લાગુ પડ્યો છે. આ કળિયુગ છે વાલા ભક્તજનો. કળિયુગની અંદર દરેકને એવું થતું હોય કે હું જ સર્વશ્રેષ્ઠ જ્ઞાની છું, એનું એને ખૂબ માન હોય. એટલે શાસ્ત્રની અંદર એનું વર્ણન છે કે
કે પોતાનો અવગુણના શું છે એને જ મોહ કહેવામાં આવતો હોય છે. અને મોહ જ્યારે માણસને વ્યાપે ને ત્યારે પોતાને જ સર્વશ્રેષ્ઠ સર્વજ્ઞાની સમજતો હોય છે. એ સારા સારાની ખોટ કાઢે એવો હોય છે. એ ભગવાન શુદ્ધાની પણ ખોટ કાઢે એવો થાય છે. પણ એ મૂર્ખને એ ખબર નથી હોતી કે ભગવાન કોણ છે. એ તો અનંત કોટી બ્રહ્માંડના આધાર છે. જેના રૂવાડે કરોડો કરોડો બ્રહ્માંડ ફરતા હોય એવા બ્રહ્માંડે જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને એમ પરમેશ્વર દેખતા હોય છે. ત્યારે વાલા ભક્તજનો, સત્સંગની જે ખાસિયત છે એ એવા પ્રકારની છે કે શું ત્યાગી કે શું ગ્રહી, શું બાઈ કે શું ભાઈ કે શું આચાર્ય, એ તમામે આપણા જે આરાધ્ય ઇષ્ટદેવ છે એના જે વચન એનાથી અધિક પણ નહીં અને એનાથી ન્યૂન પણ ન વર્તવું જોઈએ. એવા અનંત કોટી બ્રહ્માંડનો આધાર જે પુરુષોત્તમ નારાયણ છે એનો મહિમા અતિશય દ્રઢ કરીને હૃદયને વિશે રાખવો જોવે કે આ સમગ્ર બ્રહ્માંડના રચયિતા એ છે, સર્વ કારણના કારણ એ છે. જેમ સમુદ્ર એની મર્યાદા મૂકતો નથી એમ પરમેશ્વરના જે ચરિત્ર હોય છે અદ્ભુત હોય છે. એવી જ્યારે દ્રઢ ગાંઠ બંધાય છે ત્યારે જીવને એનો મહિમા થાય છે. અન્યથા શું થાય, આમ આપણે ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી કહેતા હોઈએ પણ આ ભગવાન સ્વામિનારાયણના કરેલા કાર્યની અંદર પણ જ્યારે વ્યક્તિ પિષ્ટ પેષણ કરતો હોય છે ત્યારે સર્વોપરીપણું રહેતું નથી. આપણે વાલા ભક્તો જાણીએ છીએ કે આપણા ભારત દેશનું બંધારણ છે, કાયદા દ્વારા એનું એક રક્ષણ કરવામાં આવ્યું છે. તો આપણા ભારતનું જે રાષ્ટ્રગાન છે એ આપણે બહુ સંવેદનાપૂર્વક એ રાષ્ટ્રગાન કરતા હોઈએ છીએ. એના રચયિતા જે કંઈ મહાકવિ છે, રવિન્દ્રનાથજી છે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આદિક છે. તો આજે આપણે ગમે એટલા આધુનિક જગતમાં રહેતા હોઈએ, ગમે એટલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે ગમે એટલું આજકાલ ટેકનોલોજીનો થઈ ગયો હોય કે ગમે એટલું સારામાં સારું કવિ થઈ ગયા હોઈએ, પણ એ આપણે રાષ્ટ્રગીતમાં સુધારો કરી શકતા નથી. અને જો કરવા જઈએ તો કદાચ શિક્ષાત્મક પગલાંની પણ આપણે તૈયારી રાખવી પડે. એમ કરોડો જીવોના કલ્યાણને વાસ્તે ભગવાન શ્રી હરિએ જે સંપ્રદાયની સ્થાપના કરી હોય અને જે સંપ્રદાયની આરતી શ્રી હરિના જેને કહેવાય આદર્શ રૂપ કહી શકાય, સત્સંગની માં કહી શકાય એવા સદગુરુ શ્રી મુક્તાન સ્વામીએ જીવ માત્રના કલ્યાણ માટે જે આરતીની રચના કરી હોય એમાં કાનો માત્ર પણ ફર્ક કરવાનો કોઈને ન તો રાઈટ છે ન તો અધિકાર છે. કદાચ લૌકિક રીતે એને દંડ ન મળે પણ વિચાર કરજો વાલા ભક્તજનો, અંતે સત્સંગમાં સત્સંગ કર્યા પછીનું મુખ્ય કાર્ય શું છે? તો જીવની સદગતિ થાય, જીવને મોક્ષની પ્રાપ્તિ થાય. તો કદાચ આ લોકને વિશે દંડ ન મળે પણ જેણે મુક્તાનંદ સ્વામીની આરતીમાં ફેરફાર કર્યો છે એણે સ્પષ્ટપણે એ પોતે જ એવું સ્વીકાર કરે છે કે અમારે સ્વામિનારાયણ સંપ્રદાયને કાંઈ લેવા દેવા નથી. તો એવા સમય સંજોગોની અંદર સ્વામીજીનો જે આગ્રહ છે એ આ પ્રમાણેનો છે. આધુનિક યુગની અંદર જે ટેકનોલોજીનો સદુપયોગ, કોઈ પણ ટેકનોલોજી જ્યારે આવતી હોય છે, એ મોબાઈલ આવે, ઇન્ટરનેટ આવે કે આજકાલ એઆઈ ટેકનોલોજી છે, એના સારા પણ ઉપયોગ થતા હોય ને એનો દુરુપયોગ પણ થતો હોય છે. ઘણા લોકો એવા મનોવિકૃત હોય છે કે જે આ એઆઈ ટેકનોલોજીનો દુરુપયોગ કરતા હોય છે. ક્યાંક પોતાની મહત્વાકાંક્ષાને પોષવા માટે ક્યાંક કોઈક મોટા પુરુષોની સાથે પોતાનો ફોટો લગાવીને અથવા તો પોતાની મોટપ બતાવવાનો પ્રયાસ કરતા હોય છે. પણ મને આજે ખુશી એ વાતની છે કે જ્યારે અમે મંદિરમાં ગયા, અમે ઘણા પ્રથમ વખત આમ તો કહી શકાય શ્રી હરિના જે દિવ્ય ચરિત્રો છે એ એઆઈની મદદથી અને 3D ટેકનોલોજીની મદદથી અને શાસ્ત્ર સંમત, શાસ્ત્રમાં જ્યાં જ્યાં મહારાજના ચરિત્રનું વર્ણન આવ્યું હોય તે વર્ણનના આધારે શુદ્ધપણે 24 કેરેટ જેમ કહેવાય એવી રીતના ચરિત્રો સ્વામીજીની ટીમે એમના માર્ગદર્શન પ્રમાણે તૈયાર કરાવ્યા છે ને એટલે ધન્યવાદના પાત્ર છે. અન્યથા શું થાય, જીવની પ્રકૃતિ કેવી હોય? હવે અમે આચાર્ય મહારાજ છીએ, એ ઘણી બધી જગ્યાએ અમારી તુલના શ્રી રઘુવીરજી મહારાજ સાથે થતી હોય, એ ભાવનાત્મક રીતે થતી હોય. એ કદાચ એકાદ વખત આપણે કહીએ કે ભાઈ મહારાજ શ્રી રઘુવીરજી મહારાજ જેવા છે પણ રઘુવીરજી મહારાજ નથી. હવે અમને અંતરથી બહુ મનાવવાનો તાન હોય તો અમે પણ એવું કરીએ કે શ્રી હરિના જે ચરિત્ર હોય એમાં જ્યાં જ્યાં રઘુવીરજી મહારાજનું ચરિત્ર આવતું હોય ત્યાં રઘુવીરજી મહારાજના રેખાચિત્રમાં અમે અમારું દર્શન, અમારું એક ચિત્ર દર્શાવવાનો પ્રયાસ કરીએ. એ વિકૃતિ છે જે જોવા મળતી હોય છે. ત્યારે એવા સમયમાં શુદ્ધપણે આવી રીતના ચરિત્રો બહાર જ્યારે સ્વામીજીએ પાડ્યા છે ત્યારે મને એવી શ્રદ્ધા છે કે આવનારા સમયમાં આવા અનેક દિવ્ય ચરિત્રો જે હજી સુધી પ્રકાશિત ન થયા હોય એ પણ સ્વામિનારાયણ મંદિર કુંડળ કારેલી બાગ દ્વારા પ્રકાશિત થશે. અને બીજી મોટી વાત હમણાં થઈ, આપણા પરમહંસોને જે શ્રી હરિની સન્મુખ ધારીને જે
પ્રસાદીના કીર્તનો આપણી પાસે છે. એ પદરસની શૃંખલામાં સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી હોય, સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી હોય, સદગુરુ શ્રી કૃષ્ણાનંદ સ્વામી હોય, સિદ્ધાનંદ સ્વામી હોય, સદગુરુ શ્રી મંજુકેશાનંદ સ્વામી હોય, આદિક જે મહારાજના જે નંદ સંતો જે કવિ હતા એમના જે કીર્તનો, એને પણ સુંદર મજાના પારંપરિક ઢાળની અંદર એનો ટ્રેડ, જે આપણો મૂળ ટ્રેડ છે, જે આપણી જે પરંપરા છે, જે આપણું સ્વામિનારાયણ ઘરાનાના જે ઢાળો હોય, જે રાગ હોય, જે રાગણી હોય, એને ધ્યાનમાં રાખીને એઆઈની મદદથી મને તો આજે સૌથી વધારે આશ્ચર્ય એ વાતનું થયું. અમે આજે મંદિરમાં ગયા, ત્યાં તત્પશ્ચાત હરિભક્તોને અમારે ગુરુમંત્ર આપવાનો હતો. ત્યાર પછી આપણા ઘનશ્યામ સ્વામીજી અમને વાત કરી કે એક મહારાજના વર્ણિવેશના અને ખાસ કરીને મહારાજના તિલચિહ્નોની ઉપર સરસ મજાનું સદગુરુ પ્રેમાનંદ સ્વામીનું એક કીર્તન 3D ટેકનોલોજીની મદદથી, એઆઈની મદદથી આપણે બનાવ્યું છે અને હમણાં વિમોચન આ જ ઉત્સવમાં થયું હતું. એ અમને બતાવવામાં આવ્યું. એ જોઈને અમને એટલી બધી પ્રસન્નતા થઈ કે તે સમયમાં આપણે કદાચ હાજર ન રહ્યા હોઈએ, કે આપણી ઇમેજિનેશન એક જગ્યાએ જ્યાં અટકી ગઈ હોય, એ ઇમેજિનેશન જ્યાં અટકી ગઈ હોય ને એનાથી પણ અધિક અને એનાથી પણ વિશેષ એ અમને એની અંદર જોવા મળ્યું. અને એમાં જે ગાયક હતા, એટલે મેં કીધું આ ગાયક કલાકાર કોણ હતા? મને કે એ પણ એઆઈની મદદથી હતા. એ અમને અતિશય એનો એક આનંદ અને એક આશ્ચર્ય થયું. ત્યારે આ પ્રકારની જે પ્રવૃત્તિ ચાલી રહી છે અને સ્વામીજીએ બરોબરનો એક ટ્રેક પકડેલો છે. મૂળ સંપ્રદાયની વાત. આજે મને ખુશી એ વાતની છે, આપણે ભાગ્યશાળી છીએ કે આ સમયમાં પણ 200 વર્ષ પછી પણ એવા સંતો આપણી પાસે છે કે જે મૂળ પરંપરાને પ્રસ્તુત કરનારા છે. આજે સદગુરુ પ્રેમાનંદ સ્વામી કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવી મહાન સદગુરુ સંતોની જે મૂળ પરંપરા, મૂળ વિચાર, એ સંતોએ આજથી 200 વર્ષ પહેલાં ટાચા સાધનો હતા, ધનનો અભાવ હતો, લોકોની સમજણનો અભાવ હતો, લોકોના મહિમામાં પણ અભાવ હતો. તેવા સમયમાં પણ આવા ભવ્ય મંદિરોના નિર્માણ કરાવ્યા અને અનેકવિધ સાહિત્યોની રચના કરાવરાવી. આજે ખુશી એ વાતની છે કે આજે તો બધી વસ્તુની રેલમછેલ છે, પણ એની મધ્યમાં રહીને પણ મૂળ સંપ્રદાયની મૂળ વાત એ સ્વામીજી દ્વારા રજૂ થાય છે ને, એનો અમને સૌથી વધારે આનંદ છે. આજે સદગુરુ ગોપાળાનંદ સ્વામી આદિક મહાન નંદ સંતો સ્વામી ઉપર ને આપ સૌ ભક્તો પર ખૂબ રાજી થતા હશે કે વાહ, ધન્ય છે અમારા એ સંતને કે આજે આ સમયમાં પણ એ વાતને લઈ જઈ રહ્યા છે. તો બસ આજે તો ભાઈ રાજીપો, ખુશી, અભિભાવ દર્શાવવાની વાત છે. મંદિર તો બહુ ભવ્ય બન્યું છે, પાછું ગોપીનાથજીના તાબાનું બન્યું છે, એટલે સોનામાં સુગંધ ભળી છે. હવે તાબો એટલે ભાઈ આ તાબાની બહુ માથાકૂટ હોય છે. એટલે ભાઈ તાબો એટલે આપણે પાછું બધાને તાબે કરવો હોય ને આપણી તાબે કોઈ નહીં. ધણીનો કોઈ ધણીનો હોય, પણ શ્રીહરિએ એક એવી પરંપરા કરી કે જે સંપત્તિ હોય ને, કળિયુગમાં શું હોય કે સંપત્તિમાં કળીનો વાસ હોય. હવે સંપત્તિ જ્યારે દેવને અર્પણ થાય છે ત્યારે સંપત્તિ નિર્ગુણ થાય છે. આ મંદિર, આની સંપત્તિ, આ તમામ બાબતો, ઇવેન આના જે ભક્તજનો એ બધા આજે ગોપીનાથજી મહારાજને સમર્પિત થયા એટલે નિર્ગુણ થઈ ગયા છે. હવે કાલ હવારે મહારાજ કે અમને તો દેહનો પણ વિશ્વાસ નહીં ને અમને તો મનનો પણ કોઈ કાળે વિશ્વાસ નથી. કાલ હવારે મારા મનના વિચારો બદલાય અને મને કાંઈક ઇદમ તૃત્યમ સૂઝે, કાંઈ ગેરંટી નહીં. કારણ કે ભાઈ જો આમાં કેવું હોય, જીવ છે ને બહુ સંવેદનશીલ હોય છે. પ્રથમ તો ચાલો ઠીક છે, સાધારણ સ્થિતિના હોઈએ, પણ હવે આજે આટલો મોટો સમાજ, આટલી બધી સંસ્થાઓ, આટલો બધો શિષ્ય વર્ગ, દેશ અને વિદેશમાં ખ્યાતિ હોય, ત્યારે શું થાય કે સંવેદના પણ બહુ પાતળી થઈ ગઈ હોય, એ તાતણા જેવું થઈ ગયું હોય, તૂટતા વાર લાગે નહીં. કદાચિત મૂળ ગાદી સ્થાનથી, મૂળ સંસ્થાથી કે અન્યત્ર કોઈ જગ્યાએથી કદાચિત અપમાન થયું હોય તો જીવ છેવાડે જતો હોય છે. પણ જ્યારે સંપત્તિઓ દેવને અર્પણ થઈ હોય ને ત્યારે મન, કર્મ, વચનથી ક્યારેય એવો સંકલ્પ વિકલ્પ ન થાય, એના માટે શ્રી હરિએ આ વ્યવસ્થા કરી છે. માટે હું ખૂબ હૃદયથી સ્વામીજીને ધન્યવાદ આપું. હમણાં આપણા ઈશ્વર સ્વામીજીએ જાહેરાત કરી આગામી સમયમાં આપણે બીજા 2 મંદિરો દેવના અર્થે થનાર છે. દેવના અર્થે થાય બહુ સારી વાત છે, અને એની સાથોસાથ મંડળ દ્વારાનો જે સરસ મજાનું વ્યવસ્થા થાય, એનું સંચાલન થાય, એ પણ બહુ મોટી મહત્ત્વની વાત છે. બોટાદ ગામ ખરેખર બહુ ભાગ્યશાળી ગણાય. મૂળ મંદિર તો છે જ, બીજું એક ભવ્ય મંદિર ગોપીનાથજીના તાબાનું આજે બોટાદને મળ્યું છે. અહીંયા બહેનોનું મંદિર છે, અંદર પણ મંદિર છે, બીજા બધા ઘણા મંદિરો છે. પણ અહીંયા ખાસ કરીને નિયમિતપણે કથા વાર્તા થશે. સત્સંગના બધા જ પ્રસંગો અહીંયા ઉજવવામાં આવશે. સમગ્ર વર્ષ દરમિયાન તમામ નાના મોટા વ્રત ઉત્સવ પણ અહીંયા થશે. ત્યારે આપ સૌ ભક્તો ખૂબ ભાગ્યશાળી થયા છો. આ સત્સંગ છે ને એ કલ્પ વૃક્ષ જેવો છે,
ચિંતામણી જેવો છે. આમાં જે ચિંતવો ને તે પ્રાપ્ત થાય. શ્રીજી મહારાજ કે હું આંખ બંધ કરું ને તો મને 14 લોકનું સુખ પ્રાપ્ત થાય, પણ અમને એમાં રસ નથી. પરમેશ્વરની મૂર્તિ ને એના ચરણારવિંદે જે સુખ છે ને એવું 14 લોકમાં નથી, પણ એ મનાવવું બહુ કઠણ હોય છે. આજકાલ કેવું હોય છે, સંપત્તિમાં અને વર્ગમાં જ લોકોને પોતાનું સુખ મનાતું હોય છે, પણ જે સાચી કૃપાની વ્યાખ્યા આજે વક્તાશ્રીએ વ્યાસપીઠિકા પરથી કરી છે ને એ વાસ્તવમાં સત્યાત્મક છે, અને એનું જે સુખ હોય છે ને એ ચિરકાળ સુધીનું હોય છે. પ્રથમ સત્સંગી માત્રે વિચારવું પડશે કે આપણે સત્સંગમાં શેના માટે આવ્યા છીએ. આ સત્સંગમાં આપણે આપણું આત્મકલ્યાણ કરવા માટે આવ્યા છીએ, અને આપણા બહુ મોટા ભાગ્ય કે આપણને મહારાજે આત્મકલ્યાણ માટેની વ્યવસ્થા કરી આપી છે. બસ આટલું ખાસ આપ રાખજો લક્ષ્યમાં. આજે મંદિરના દર્શન પ્રતિષ્ઠા થઈ, બહુ અપ ટુ ડેટ વ્યવસ્થા. સ્વામીજીનું કામ કોઈ દી નબળું હોય નહીં. મેં વડતાલમાં કહેલું છે, લોકો જ્યાં 1-10 સુધી વિચારે ને ત્યાં સ્વામી 100 સુધી પહોંચી જતા હોય છે. મંડપથી માંડી સભા મંડપ ને એવરીથિંગ. અને આજે તો તમને બધાને જેને ગુરુમંત્ર વગરના હતા ને એ બધાને આપ્યો છે. ઘણા રહી ગયા છે, મને તો એવું લાગે છે. આજ મને 23 વર્ષ પૂરા થયા ગાદી ઉપર, હજી ઘણા રહી ગયા છે. મને એમ લાગે કેટલા રહી ગયા છે. પછી મને એવું લાગ્યું પહેલા પૂર્વે જે મારી પહેલા આચાર્યશ્રીઓ હતા ને બહુ વ્યસ્ત હતા. અમે ફ્રી છીએ ટોટલ 24/7 365 ડેઝ સત્સંગ માટે અમે ફ્રી છીએ. હજી તમારે બીજા 200-500 લેવો હોય ને તો હજી અમે બેઠા છીએ. તો બસ વાલા ભક્તો, આ પરંપરા છે. જો ભાઈ, મૂળ પરંપરા, મૂળ સંપ્રદાય, મૂળ વિચાર 6 અંગ ઉપર જેટલી વધારે વાત થશે ને બધાનો અસ્તિત્વનો એમાં સમાહિત છે. એમાં અમારું પણ છે. મૂળ મંદિર, દેવના મંદિરો જેટલા થાય, મૂળ મંદિરના જેટલા વિકાસ થાય, મૂળ પરંપરાનું જેટલું રક્ષણ થાય ને એટલી સત્સંગીઓને તો જાહો જલાલી હોય, પણ આચાર્ય મહારાજને વિશેષ જાહો જલાલી થાય. તો બસ અંતમાં હવે ઘણું બધું કહેવાય ગયું. સ્વામીજીએ તો બહુ ફર્સ્ટ ક્લાસ આજે કીધું. સ્વામીજી એટલું સુંદર બોલતા હતા એ વખતે મને સમયનો ખ્યાલ રહ્યો નહીં. એટલે હું ફરી એક વખત આપ સૌ વતી, આખાય સત્સંગ સમાજ વતી, આખાય વડતાલ દક્ષિણ દેશ વતી હું સ્વામીજીને બહુ હૃદયથી ધન્યવાદ અને અભિનંદન આપું છું. એમના દ્વારા આગામી સમયમાં મૂળ સંપ્રદાયની દ્રઢતાની વાત બેબાકપણે થતી રહે. ડેરિંગની વાત છે. એમણે એક બહુ સરસ વાત કરી. ભાઈ, આપણો સંપ્રદાય 200 વર્ષ જૂનો છે. બીજો એક સંપ્રદાય ઘણા વર્ષો જૂનો છે, પણ એ બુદ્ધિશાળીઓનો સંપ્રદાય છે. ત્યાં મહારાજ સાહેબ આડાવડા ડોલે ને તો ભક્તો ડોલવા ન દે, અને ભક્તો ડોલે ને તો મહારાજ સાહેબ ડોલવા ન દે. આપણે શું સહિષ્ણુપણાને વિશેષ માનીએ ને. આપણો હિન્દુ ધર્મ જે ખરો ને એ સહિષ્ણુતામાં વધારે માને, જતું કરવામાં વધારે માને. એના કારણે શું થાય, અમે ગમે એ બોલ્યા એ હાલે, એમ વાંધો નહીં. આથી યાદ રાખજો, 3 પેઢી પહેલાં એવા ભક્તો હતા કે કોઈ સંત કથા કરે કે કોઈ મહારાજશ્રી કાંઈ ડોળું બોલ્યા હોય ને, મને યાદ છે આચાર્ય મહારાજ પણ જો કાંઈક જુદું બોલે ને તો એ વખતે એવા સંતો હતા કે જે સંતો અને હરિભક્તો મહારાજશ્રીને બે એવું કહેતા કે મહારાજશ્રી તમે જે વાત કરો છો ને એ શાસ્ત્રમાં મળતી આવતી વાત નથી. અને અહીંયા વાત એવી થઈ કે ભાઈ 4 શાસ્ત્રો આપણા મુખ્ય છે, આમ તો 5. પહેલું આવે ફર્સ્ટ નંબર શ્રીમદ સત્સંગી જીવન, પછી આવે શ્રી શિક્ષાપત્રી, પછી શ્રી વચનામૃત, અને પછી શ્રી ભક્ત ચિંતામણી, અને 5મો આવે દેશ વિભાગનો લેખ. જ્યારે આ સંપ્રદાયની ઉપર મુશ્કેલી આવી છે ને ત્યારે આ 5 ઉપર ચર્ચા થઈ છે. અને 5 ઉપર ગમે તેવા હોય, આજે આખા વિશ્વમાં છતરાયા ફરતા હોય ને એ 5 શાસ્ત્રની સામે ટકી ન શક્યા ને કોર્ટોની અંદર હારી ચૂક્યા છે. તો આ 5 મૂળ છે. બાકીનું પછી બીજું બધું હોય આને અનુસરતું હોય તો બરોબર, બાકી બધું હોય કલ્પનાતીત કહેવાય. જો તમારી ખરેખર સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા હોય તો આજે મૂળ બાબતો છે એનું તમારે કાયમ લક્ષ્ય રાખવું. બીજી બધી વસ્તુ પછી. વાર્તા સંગ્રહ વાંચીને ભણો ને એમાં હવાદ આવે નહીં. એમાં મારા પિતાશ્રી ડૉક્ટર હોય અને રોજ એની પાસે સાંભળું કે એપેન્ડિક્સનું ઓપરેશન આમ કરવાનું, ઓલું આમ કરવાનું, આમ ચીરી નાખવાનું, એટલું સીવી નાખવાનું, એમ ચીરી નાખવાનું, સીવી નાખવું, રોજ સાંભળું ને એમ મારાથી કોઈનું ચીરી ન નખાય. મારે ડૉક્ટરીનું ભણવું પડે. એમ સંપ્રદાયની અંદર આ 5 વસ્તુ હરખી રીતે ભણી લીધા પછી તમે બીજું કરશો ને તો તમારા જીવનમાં ક્યારેય વિક્ષેપ આવશે નહીં. આટલું યાદ રાખજો. તો ભગવાન તમારા સૌનું મંગળ કરે, શ્રેય કરે. ગોપીનાથજી મહારાજ છે એક બાજુ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ છે. બોટાદ ગામ બહુ ભાગ્યશાળી ગામ છે. બોટાદ ગામનો સત્સંગ પણ બહુ એક જેને કહેવાય જબરદસ્ત છે. બધું જબરદસ્ત છે તો પછી ઇન્ટેન્સિટી બહુ ખતરનાક છે. સમજાય છે કે નહીં? અરે અમારે અહીંયા આવું તો તમને બહુ ભારે પડી ગયું હતું એક જમાનામાં. આ રાકેશ પ્રસાદને નહીં આવવા દે. એલા ભાઈ મેં કીધું કયા આપણે આઝાદીના દિવસોમાં છીએ, કયા દિવસોમાં છીએ?
એટલે એટલું બધું તેજાબી પણ હારું નહીં. આ સંપ્રદાયની સ્થાપના કઈ તલવારની ધાર પર શ્રી હરિએ નથી કરી. આ સંપ્રદાયની સ્થાપના શ્રી હરિએ માળા કરીને લોકોને આત્યંતિક કલ્યાણના માર્ગમાં નિર્માનીપણાના ભાવથી આગળ વધારી રહ્યા છે. આમાં કાંઈ આપણું હાલતું નથી. હરિચેત્ય સાગરમાં એક બહુ સરસ કોટેશન છે કે તોફાનીને ખબર નથી હોતી એની શું ગતિ થશે. અહીંયા કોઈ ગમે એટલું તોફાન કરે, ઉપર કોઈનું ચાલતું નથી. માટે બહુ ભલા થઈ, નિર્માની થઈ, સત્સંગ કરી લેવો, આ જ મૂળ વાત છે. તો બસ ભગવાન આપ સૌનું ખૂબ મંગળ કરે એવી પ્રાર્થના અસ્તુ. સૌને ભાવથી અમારા જય સ્વામિનારાયણ. જોરદાર તાળીઓથી આપણે મારા મહારાજશ્રીના આશીર્વાદને વધાવી.